હા તે રૂખડે ચડાવ્યો તો કરશે ને એ કે રફ લેવી પણ નાઠીને. હા તે ભલે ને જાતો બીજું તો હું આપણે બીજું શું કે મેં તો એને ઘણું સમજાવ્યું હતું કે ભાઈ આ મંદિર છે, આ મંદિરમાં લેવા ન જવાય, પણ એ હારો ન સમજે ને એ કે રૂખડ કે છે એ કે. હા તે મેં કીધું જા રૂખડ કહેતો હોય તો બીજું તો હું 100 કેરેટ ને જે તમને ગમે એ લઈ લેવી, બીજું તો હું. કારણ કે અમુકને તો આમાં માલ નથી વેચાતા, અમુક શેઠિયાઓના મોટા મોટા, ને તમે આમાં અત્યારે આ મંદિરની અંદર રફ લેવી. હા તે જાઓ બીજું હું. હા તે ગયા પછી તો રૂખડ ને કરશન ને વિશાખાપટ્ટનમ જાન, પન્ના જાન, તે 2-5 દી રોકાણ, પૈસા બગાડ્યા વાપર્યા. પછી 1-2 જગ્યાએ જોઈ રફ ત્યારે એ કે આ પતલી સાઈઝ પડે છે કે રૂખડ કે તો બીજે જોઈએ. હવે તે બીજે જોઈ એ કે નહીં આ વાંધો નહીં આવે એ કે તે પછી 100 કેરેટ જેવી લીધી. આવ્યા એ તો તે પછી અહીંયા આવીને બધી પ્રોસેસ કરી, સરીન કરાવ્યું, 4P કરાવ્યું, એવું બધું આપ્યા બનાવવા. ત્યાં કારીગર ટેબલ કાપીને બ્લોકિંગ કર્યા. કારીગર કે આ તો શેઠ દૂધજા છે એ કે. હા તો મારો દૂધજા નીકળ્યા. ત્યાં બીજો કારીગર આવ્યો કે આ તો મારો કલર નો લાગે કે શેડ નો હીરો લાગે. બધા હીરા જોયા ને બધા હરખા સપકા માર્યા ને જોયું તે બધા કલર ને દૂધજા કે હાલે આ તો કે હાવ મરાઈ ગયા. કરશન હાવ મરાઈ ગયા. પણ એ કે તું સોંટ્યો હતો. આ તે મરાઈ ગયા. હવે શું કરું? 8 લાખ 10 લાખ વ્યાજે લીધા હતા તે એનું મીટર ચાલુ જ છું. કરશનની બહુ ઈચ્છા નહોતી પણ આ રૂખડે ચડાવ્યા ને રફ લેવી ને પેલા કોળીએ જ માય ખાવી એવું છું. હું એને કેદુનો નાચ પાડતો હતો. એવું છું એટલે જ હું કહેતો હતો. હવે તો હલવાઈ ગયા પછી શું કરે કે હવે રફનો સાળો નહીં હો બાપ. તે પછી તો બધા એકબીજા વાતું કરે. એ આ બધું મોટી કંપનીવાળા હોય ને એને પોહાય. આપણી જેવા તામાં શું છે જરાક કંઈક ભૂલ પડી જાય એટલે સારું તૂટી જાય. એટલે આ મોટી કંપનીવાળા હોય ને એને પોહાય. એને શું છે બહુ વાંધો ન આવે. ને હવે આપણે તો બધું માંડ ભેગું કરતા હોય ને સારું અટવાઈ જાય એવું થાય.